કોઈ પણ હોય, પણ જો આપ કૌશલ્યવાન છો અને પ્રતિભા ધરાવો છો તો આપ સન્માનને પાત્ર છો. ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતની કલા, કૌશલ્ય અને પ્રતિભા એક મંચ પર 15, 16 અને 17 ઓગસ્ટે રાષ્ટ્રભાષા સેવા સંસ્થાન સમિતિ દ્વારા ગુજરાતના યુવા, બાળકો અને પ્રતિભાશાળી નાગરિકોનું સન્માન, નવી પેઢીને પ્રેરણારૂપ એવોર્ડ સમારંભ, જેમાં આપ પણ ઉમેદવારી ભરી શકો છો. એવોર્ડની કેટેગરી છે રમતગમત, સંગીત, સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિ, સ્ટાર્ટઅપ, ફિલ્મ જેવી અનેક કેટેગરી. જો આપને પણ લાગે છે કે આપે આ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે તો આજે જ તમારું નોમિનેશન નીચે આપેલા નંબર ઉપર ભરી દો. જો તમારું સિલેક્શન થશે તો તરત તમને જાણ કરવામાં આવશે. એન્ટ્રી કે એવોર્ડ સમારંભ માટે આપની પાસેથી કોઈ પણ પ્રકારના ચાર્જ વસૂલવામાં નહીં આવે. આ નંબર ઉપર આજે જ આપ એન્ટ્રી કરી દો અને 5મી ઓગસ્ટ યાદ રાખજો, 5મી ઓગસ્ટ છેલ્લી તારીખ છે. આ એવોર્ડ સેરેમનીમાં જે એવોર્ડ આપવા વાળા વ્યક્તિ છે તે ગુજરાતની નામાંકિત હસ્તીઓ છે. અને હા, સાથે સાથે સાઈરામ દવે, ગીતા રબારીની મજા તો ખરી જ. તો આજે જ ફોર્મ ભરી દો અને તમારી જે ડિટેલ્સ છે તે આ વોટ્સઅપ નંબર પર મોકલી આપો.